नमस्कार, आपने देखना शुरू कर दिया है बीआरजी न्यूज। दिन भर की कुछ अहम और खास खबरों के साथ बीआरजी न्यूज रूम में आप सबका स्वागत है। गुजरात राज्य के नवनियुक्त गृह प्रधान यानी कि गृह मंत्री हर्ष संघवी आज बड़ौदा के दौरे पर थे और खास तौर पर जो पुलिस कमिश्नर शमशेर सिंह है उन्होंने आते ही जिसकी शुरुआत की थी, यानी कि शी टीम, जो बच्चे, महिला और वृद्ध लोगों की सुरक्षा के लिए बनाई गई है, वो शी टीम की एप्लीकेशन को आज गृह मंत्री हर्ष संघवी ने लॉन्च किया था। ये शी टीम की जो शुरुआत है वो बड़ौदा शहर से ही हुई और इसके बाद पूरे गुजरात राज्य में इसकी शुरुआत करवाई गई है। आपको बता दें, आज गृह मंत्री हर्ष संघवी ने इस मौके पर महिला सुरक्षा और बाल सुरक्षा के प्रति भी जोर दिया था। साथ ही में ट्रैफिक चैंप प्रोग्राम की भी शुरुआत करवाई गई। बड़ौदा शहर में ट्रैफिक नियमन के लिए नागरिकों को खुद जागरूक होने के लिए एक ट्रैफिक चैंप प्रोग्राम की शुरुआत हुई है, जिसके तहत ट्रैफिक नियमों और ट्रैफिक यातायात के नियमों के पालन हेतु नागरिकों को जागरूक किया जा रहा है। आज ये दोनों शी टीम की एप्लीकेशन और साथ ही में जो ट्रैफिक चैंप प्रोग्राम है, इसकी शुरुआत गृह मंत्री हर्ष संघवी की ओर से करवाई गई थी। इस मौके पर ट्रैफिक रैली का भी आयोजन किया गया था, जिसका भी फ्लैग ऑफ गृह मंत्री के हाथों से किया गया। ये पूरा कार्यक्रम गांधीनगर गृह में आयोजित किया गया था, जिसमें सांसद रंजनबेन भट्ट समेत मेयर केयूर रोकड़िया, पूर्व राज्य कक्षा के मंत्री योगेश पटेल और विधायक शैलेश सोटा, सीमाबेन मोहिले उपस्थित रहे थे और भारतीय जनता पार्टी के शहर प्रमुख डॉक्टर विजय शाह की भी मंच पर उपस्थिति देखी गई थी। साथ ही में इस सभा हॉल में बड़ी संख्या में महिलाओं की भी मौजूदगी दर्ज की गई। કે સૂર્યનો રંગ તો ખાકી હોય અને જ્યારે પોલીસની વાત થાય, પોલીસના જીવનની વાત થાય, તો એમ કહેવાય છે કે પોલીસ અને બંદોબસ્ત એ એક સિક્કાના બે પહેલું છે કે જેના જીવનમાં ડ્યુટી ચાલુ થાય અને એન્ડ થાય ત્યારે બંદોબસ્ત 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 એ શબ્દ અને એ કાર્ય એમના જીવનભર કેરિયરભર ચાલતું રહેતું હોય છે। અહીં અનેક શહેરીજનો બેઠા છે અને એ શહેરીજનોના મનમાં બંદોબસ્ત અને બંદોબસ્તની કલ્પના એ કદાચ અલગ હોઈ શકે છે। આ ગુજરાત પોલીસના સૌ જવાનોને, આ રાજ્યના સૌ નાગરિકો વતી આજે હું આ સંસ્કારી નગરીમાંથી અભિનંદન અને આભાર માનવા માંગુ છું। આ રાજ્યના પોલીસના જવાનો થકી આ રાજ્ય આજે દેશભરમાં શાંતિ અને સુરક્ષામાં અવ્વલ નંબર પર છે અને એ અવ્વલ નંબર પર હોવાનું કારણ માત્ર ને માત્ર કોઈ હોય તે ગુજરાતની જનતા અને ગુજરાતની પોલીસ। હમણાં મેયરશ્રીએ વાત કરી કે એક બાળકને એના પિતા ગૌશાલાની બહાર છોડી ગયા છે અને આ રાજ્યના ગૃહમંત્રી તરીકે મેં મારી જવાબદારી નિભાવી કે પોલીસના જવાનો સાથે રહીને કયા પ્રકારે આ કેસ ઝડપથી સોલ્વ થાય। પરંતુ હું એક વાત આજે સૌ લોકો સમક્ષ ક્લિયર કરવા માંગુ છું કે કાર્ય કદાચ હું નહીં હોત તો બી આ પોલીસના જવાનો આટલી ઝડપથી એ કેસને ક્લિયર કરે। માનનીય મેયરશ્રીએ વાત કરી કે કાલે સુરત શહેરના એક બ્રિજ પરથી એક મહિલાએ આપઘાત કર્યો અને ખૂબ મોટી સંખ્યામાં બ્રિજ પર લોકો ભેગા થયા હતા। હું એ વિસ્તારમાંથી પસાર થતો હતો અને મારી એક જવાબદારીના ભાગ રૂપે મેં મારી કોમને ઊભી રાખી અને માત્ર એ જાણકારી લીધી કે શું ઘટના બની છે। તમને જાણીને ખૂબ આનંદ થશે, તમને જાણીને ગર્વ થશે કે માત્ર 2.5 મિનિટમાં સુરત પોલીસની ટીમ ત્યાં પહેલેથી પહોંચી ગયેલી। હું તો એના પછી પરંતુ એક ગૃહમંત્રી તરીકે હું ત્યાં ઊભો રહ્યો
મીડિયા અને પબ્લિકની અંદર કંઈક નવું લાગ્યું. બીજા દિવસે તમામ મીડિયાની અંદર એમ કહેવાય છે કે હું પહોંચ્યો અને ત્યાં ટીમ પહોંચી. આ ખોટી વાત છે. ત્યાં પોલીસના જવાનો મારાથી પહેલા પહોંચી ગયેલા હતા અને ફાયર બ્રિગેડની ટીમ મારાથી પહેલા પહોંચી ગઈ હતી અને પોલીસની ટીમ અને ફાયર બ્રિગેડની ટીમે ખૂબ સારી રીતે આ કાર્ય કરેલું. બહેનનો જીવ બચાવવા માટે તમામ લોકો મહેનત કર્યા. મેં તો માત્ર કોમેડી એક ગાડીને એમ કહ્યું કે સાથે ઝડપથી અમને હોસ્પિટલ પહોંચાડવા માટે આપણે આયોજન કરવું જોઈએ. જે મારી જવાબદારી છે, જે મારી રાજ્યની જનતાએ મને જવાબદારી આપી છે, એના ભાગરૂપે જવાબદારી મેં નિભાવી. આગળ વિચારણા કરી. રાજ્ય સરકાર દ્વારા અનેક બેઠકો કરવામાં આવી અને તાત્કાલિક નિર્ણય લેવામાં આવ્યો કે ડ્રગ્સને અગર ગુજરાતમાં આવતા રોકવું હોય તો અલગ અલગ પ્રકારના પગલાં કયા રીતે લેશો આપણે. અને સૌથી પહેલું પગલું એ ક્યારે બી પોલીસિંગમાં એવું હોય છે કે બાતમીદાર, અને એ બાતમીદારના આધારે ક્યાંક ને ક્યાંક ઓપરેશન ચાલુ થતા હોય છે. અને એ બાતમીદાર માટે આ રાજ્ય સરકારે સૌથી પહેલી ડ્રગ્સ માટેની રિવોર્ડ પોલિસી લાવી. માત્ર 4 દિવસની અંદર અનેક અધિકારીઓએ અલગ અલગ સૂચન આપ્યા. દેશભરના અલગ અલગ રાજ્યોની અંદર કઈ રીતે કામ થાય છે એ કામગીરીનું નિરીક્ષણ કરીને આ રાજ્યના યુવાનોમાં ડ્રગ્સની લત ના લાગે તે માટે ડ્રગ્સ રોકવું ખૂબ જરૂરી છે. અને ડ્રગ્સ રિવોર્ડ પોલિસી લાવવાનું કામ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું. તો એટીએસ ગુજરાતમાં જ નહીં પરંતુ દેશભરના અનેક એટીએસની જો સરખામણી થાય તો ગુજરાત એટીએસને બી સરખામણીમાં ને ગણતરીમાં લોકોએ લેવું જ પડે. એ બદલ હું રાજ્યની એટીએસની ટીમનો બી આજે અહીંથી અભિનંદન આપું છું, એમનો આભાર માનું છું. કારણ કે આજે જે ડ્રગ્સ અવેરનેસની વાત થઈ એટલે હું એટીએસની અહીંયા વાત કરવા માંગુ છું. જે ડ્રગ્સ અવેરનેસની વાત થઈ એ ડ્રગ્સ અવેરનેસમાં આ રાજ્ય સરકાર શું કામ કરી રહી છે એ જાણવું આપ સૌ માટે ખૂબ મહત્વનું છે. અમે લોકોએ ચાર્જ લીધો અને આ એટીએસની ટીમ જે જૂની ટીમ છે, વર્ષોથી આ ટીમ ખૂબ સારું કામ કરી રહી છે. ચાર્જ લીધાના અમુક જ દિવસમાં એટીએસમાંથી ફોન આવે છે અને ફોન આવતાની સાથે ક્યાંક ને ક્યાંક આ રાજ્યના ગૃહમંત્રી તરીકે આ રાજ્યના એક યુવાન દીકરા તરીકે મને ગર્વ મહેસૂસ થયું કે 72 કલાક સુધી આ દેશથી લાગેલા સમુદ્રમાં જઈને આ એટીએસની ટીમે ઓપરેશન પૂરું પાડ્યું અને ખૂબ જ મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડીને આ દેશમાં આવતા ડ્રગ્સને રોક્યું. તે બદલ એ ટીમનો આજે અભિનંદન. बड़ौदा शहर के गोत्री सेवासी में आए पेवेलियन हाइट परिसर में कल्याण धाम हवेली का निर्माण शुरू किया जाने वाला है, जिसका खातमुहूर्त आज किया गया था. राज्य के महसूल मंत्री राजेंद्र त्रिवेदी और वैष्णवाचार्य परम पूज्य 108 द्वारकेश लालजी महाराज के हाथों से ये खातमुहूर्त आज किया गया. शहर के गोत्री भायली विस्तार में पेवेलियन हाइट्स परिसर में कल्याण धाम हवेली का निर्माण किया जाने वाला है. ये धार्मिक हवेली की शुरुआत का खातमुहूर्त आज किया गया था. परम पूज्य गोस्वामी 108 श्री द्वारकेश लालजी महाराज के हाथों से खातमुहूर्त किया गया. इस कल्याण धाम हवेली में श्री गोवर्धन प्रभु और श्री कल्याण राय प्रभु की स्थापना की जाएगी. पुष्टि मार्गीय वैष्णव संप्रदाय के कई लोग इसमें उपस्थित रहे थे और हवेली की निर्माण की शुरुआत करवाई थी. इस खातमुहूर्त में महसूल मंत्री राजेंद्र त्रिवेदी, महिला और बाल विकास मंत्री मनीषा वकील समेत सांसद और विधायकों की भी उपस्थिति यहाँ पर देखी गई. જ્યારે પેવેલિયન હાઇટ્સનું ખાતમુહૂર્ત હતું ત્યારે દ્વારકેશ લાલજી પધાર્યા હતા. એમણે પ્રેરણા આપી કે આ બાજુ આપણે વાસના, ભાયલી, સેવાસી અને ગોત્રી વિસ્તારમાં કોઈ હવેલી નથી, તો અહીંયા એક હવેલી બને તો આ બાજુના વૈષ્ણવો માટેને એક ધાર્મિક
ક્રિયા કરી શકે એમની પ્રેરણાથી એમના આશીર્વાદથી આજે મંગલમય પ્રસય બની રહ્યો છે. અમારી પેવેલિયન હાઇટ્સમાં પણ વૈષ્ણવ ઘણા બધા સારા અત્યારે બુકિંગ આવેલા છે. અમારી અક્ષર પેલી સ્કીમમાં પણ વૈષ્ણવની સારી સંખ્યા છે અને દાદાના આશીર્વાદથી અને ઉલ્લાસ કૃપાથી બને જલ્દી હવેલી બની જાય અને પાછા આપણે બધા પ્રતિષ્ઠામાં ભેગા થઈએ એ જ પ્રાર્થના. પશ્ચિમ વિસ્તારમાં શ્રી કલ્યાણધામ હવેલીનું નિર્માણ થવા જઈ રહ્યું છે. પેવેલિયન હાઇટ્સના અંતર્ગત અને રબ્બી શ્રી મુકેશભાઈ જમનાદાસ ભાઈ શાહના દિવ્ય મનોરથ સ્વરૂપે એમના આધ્યાત્મ સંકલ્પ સ્વરૂપે જ્યારે આ સુંદર કાર્ય આ હવેલીનું કાર્ય આજે મંગલ પ્રારંભ થયું છે, એનું ખાતપૂજન થયું છે. જલ્દીથી પ્રભુ હવેલીનું નિર્માણ કરાવશે અને જલ્દીથી પ્રભુની પધરામણી કરીશું અને ત્યારે પણ આ જ રીતે આપણે સાથે મળીને ખૂબ પ્રેમથી, ખૂબ ભાવથી, ખૂબ શ્રદ્ધાથી આપણે બધા પ્રભુની પ્રતિષ્ઠા કરી અને આ વિસ્તારના વૈષ્ણવોમાં ધર્મ, સંસ્કૃતિ, સંસ્કાર અને વૈષ્ણવનું સમગ્ર તત્વચિંતન જીવનમાં ઉતરે તે માટેનું અનેક પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા, માનવ કલ્યાણકારી પ્રવૃત્તિઓ દ્વારા આપણે કલ્યાણધામ હવેલી ખાતેથી આપણે મંગલ કાર્ય પ્રારંભ કરીશું. શ્રી કલ્યાણ કૃપા ટ્રસ્ટ વતી આપ સૌનું ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ સ્વાગત છે. સમગ્ર મુકેશભાઈ પરિવાર, એમના બંને પુત્રરત્નો, બંને યુવા આચાર્યો તરફથી આપ સૌને આ કલ્યાણધામ હવેલીના મંગલ પ્રારંભ નિમિત્તે ભૂરી ભૂરી અભિનંદન, ખૂબ ખૂબ પ્રભુ પ્રાર્થનાઓ, शुभेच्छाओं से. बड़ौदा शहर के बरानपुरा विस्तार में बसने वाला किन्नर समाज और किन्नर समाज की ओर से आसो सुद बारस के दिन बीते कई सालों से धार्मिक आयोजन किया जाता है. उसी तरह आज नवचंडी यज्ञ का आयोजन किया गया था. ये नवचंडी यज्ञ विश्व शांति और साथ ही में लगातार 2 सालों से पूरी दुनिया में जो कोरोना महामारी ने हाहाकार मचाया है उसे दूर करने की प्रार्थना किन्नर समाज की ओर से इस नवचंडी यज्ञ में की गई थी. इस नवचंडी यज्ञ में करीबन 21 किन्नरों ने हिस्सा लिया था और साथ ही में 3 कपल ने भी नवचंडी यज्ञ में हिस्सा लिया. बड़े ही धार्मिक भाव से ये नवचंडी यज्ञ किया गया था. इसमें कोरोना महामारी को दूर करने के साथ साथ जो कोरोना वॉरियर ने, जिन्होंने इस महामारी के दौरान लोगों की जान बचाते हुए अपनी जान गंवाई हैं, उन सभी लोगों की आत्मा की शांति के लिए प्रार्थना की गई थी. इस नवचंडी यज्ञ के बाद कल ज्वारा विसर्जित किए जाएंगे. इस पूरे आयोजन के लिए किन्नर समाज के प्रमुख अंजू मासी की ओर से ज़्यादा जानकारी दी गई थी. હવે તમારી થાળીમાં જે ભગવાનની મૂર્તિ છે તમારી પાસે ચપટી છે અવયમે સ્થાપયામે પ્રેમ પદમાય નમઃ પદ્મમ અવયમે. જય માતાજી, હું અંજુ માસી બોલું છું બરાનપુરામાંથી. આજે અમારે નવચંડી યજ્ઞ છે અને આવતીકાલે જવારા વિસર્જન છે, સાંજે રામાપીરનો પાઠ છે અને વર્ષોથી અમારા વડવાઓના સમયથી અમારે આ નવચંડી થતી આવી છે અને કરવી જ પડે. કારણ કે આપણા દેશની ઉપર ક્યારેય કોઈ આફતી ના આવે, આપણા શહેરની ઉપર કોઈ આફતી ના આવે અને સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે અમારે જે 400-500 વ્યક્તિઓને રાખ્યું છે એ રીતના જ કરવાનું છે. અને આ કોરોનાની મહામારીની અંદર ઘણા લોકો ડૉક્ટર સ્ટાફમાં એક્સપાયર થઈ ગયા છે, પોલીસ સ્ટાફ એક્સપાયર થઈ ગયા છે, સફાઈ કર્મચારીઓ એક્સપાયર થઈ ગયા છે. એમને ભગવાન આત્માને શાંતિ આપે અને ક્યારેય આપણા દેશમાં આવી આફતી ના આવે એના માટે ખૂબ પ્રાર્થના, અર્ચના અને નવચંડીમાં આહુતિ આપીશું. કારણ કે ક્યારેય આવી કોઈ જાતની નોબત ના આવે, આફત ના આવે. જય માતાજી, જય હિન્દ. बड़ौदा शहर में बड़ौदा फुटबॉल एसोसिएशन की ओर से बड़ौदा फुटबॉल लीग 2021 का आयोजन किया गया है, जिसकी शुरुआत कल देर रात से हो गई. 1000 खिलाड़ी जो फुटबॉल के खिलाड़ी है वो इसमें हिस्सा ले रहे हैं और 8 टीम जो फ्रेंचाइजी टीम है वो इसमें हिस्सा ले रही है. 14 नवंबर तक ये फुटबॉल टूर्नामेंट बड़ौदा शहर में आयोजित होगा, जिसमें हर शनिवार और इतवार यानी कि रविवार को मैच खेले जाने वाले हैं. करीबन 35 जितने मैच इसमें खेले जाएंगे और आखिरकार विजेता टीम इसमें से ढूंढी जाएगी.
आपको बता दें कि फुटबॉल के खिलाड़ियों को मंच देने के लिए बड़ौदा फुटबॉल एसोसिएशन का ये प्रयास है। कल इसकी शुरुआत हुई। इसकी शुरुआत में सांसद रंजनबेन भट्ट, पूर्व मेयर भरत डांगर, धर्मेश पंचाल, धर्मेश पटेल, जिग्नेश पाटिल, विमल उपाध्याय समेत बड़ौदा फुटबॉल एसोसिएशन के प्रमुख संदीप देसाई मौजूद रहे थे। विमल सर and not to be forgetting Shri Dharmendra Bhai Panchal. Taken away there. Shot taken and close. Man. જી આજે તમે 16 ઓક્ટોબરના આજે અમે ઓપનિંગ સેરેમની રાખી હતી, જેમાં રંજનબેન ભટ્ટ આવ્યા હતા, ભરતભાઈ ડાંગર આવ્યા હતા, જિગ્નેશભાઈ પાટીલ આવ્યા હતા અને બહુ બધા સારા ખૂબ ડિગ્નેટરીઝ આવ્યા હતા અને સાથે અમારા ટીમના ઓનર્સ છે એમને ખૂબ સપોર્ટ આપ્યો. જે સ્પોન્સર્સ છે એમાં સમૃદ્ધિ ગ્રુપ છે, વિહાવ ગ્રુપ છે અને પારોલ યુનિવર્સિટી છે, એ લોકોનો પણ ખૂબ આભાર રહ્યો છે અને હું એ લોકોને થેન્ક યુ કહેવા માગું છું, એમના વગર, એમનો સપોર્ટ વગર આ ટુર્નામેન્ટ પોસિબલ ના થઈ શકત. અને આ ટુર્નામેન્ટ જે છે એ 14 નવેમ્બરના પતશે. 8 ટીમ્સ છે અને 35 મેચીસ છે, જે એવરી વીકેન્ડ 5 વીકેન્ડ્સ માટે, સેટરડે સન્ડે માટે ચાલશે. लायंस क्लब ऑफ गोरवा और लायंस क्लब ऑफ कारेलीबाग की ओर से आज जनहित का कार्य किया गया। संस्था वसाहत रावपुरा में आज ब्लड डोनेशन कैंप आयोजित किया गया और साथ ही में आंखों की भी जांच की गई। डायबिटीज कैंप भी आयोजित किया गया था, जिसमें ज़रूरी नागरिकों की जांच की गई थी। आपको बता दें, ज़रूरतमंद नागरिकों के लिए आँखों की मुफ्त तपास इसमें की गई थी, जांच इसमें की गई थी और उसमें करीबन 90 जितने लोगों को आँखों के चश्मे भी वितरित किए गए थे। साथ ही में 47 जितने लोगों को डायबिटीज़ डिटेक्ट किया गया, जिन्हें ज़रूरी दवाइयाँ भी वहाँ पर मुफ्त दी गई थी। ब्लड डोनेशन कैंप में करीबन 100 यूनिट ब्लड एकत्रित किया गया था। ये पूरा आयोजन लायंस क्लब की ओर से किया गया। આજે સંસ્થા વસાવત રાવપુરા ખાતે લાયન્સ ક્લબ બરોડા ગોરવા, લાયન્સ ક્લબ બરોડા કારેલીબાગ દ્વારા એક સુંદર સેવાકીય પ્રવૃત્તિ લાયન્સ ક્લબ, જે વિશ્વની અંદર સૌથી મોટી સંસ્થા છે, જેમાં 48,000 ક્લબો છે અને એના મુખ્ય ઉદ્દેશ્ય વિસર્વ એ લાયન્સ ક્લબનો મુખ્ય હેતુ છે અને એ અવારનવાર સેવાકીય પ્રવૃત્તિની અંદર અગ્રેસર છે. એની અંદર આજે સંસ્થા વસાવત ખાતે રાવપુરા ખાતે બ્લડ ડોનેશન કેમ્પ, ચશ્મા આંખોની તપાસ અને ચશ્મા વિતરણ અને ડાયાબિટીસ ચેકઅપનો કેમ્પ, આનું એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને એની અંદર જરૂરિયાતમંદ ઘણા બધા વ્યક્તિઓએ એનો ભાગ લીધો છે અને બ્લડ ડોનેશન પણ સારી મોટી સંખ્યામાં કરવામાં આવ્યું છે. ડાયાબિટીસ ચેકઅપ એટલે અત્યારે તમે જોવા જાઓ તો સિનિયર સિટીઝનથી લઈને યંગ જનરેશન સુધીને ડાયાબિટીસ હોય એ કોઈને ખ્યાલ નથી આવતો, પણ આના લાયન્સ ક્લબના ડાયાબિટીસ ચેકઅપના માધ્યમથી લોકોને ખ્યાલ આવે છે કે ભાઈ ડાયાબિટીસ ચેકઅપ કરવો જરૂરી છે. સાથે સાથે લાયન્સ ક્લબ બરોડા ગોરવાના પ્રમુખ લાયન હેમંતભાઈ વ્યાસ, લાયન્સ ક્લબ બરોડા ગોરવાના પ્રમુખ કારેલીબાગના પ્રમુખ અહીંયા હર્ષદભાઈ ઉપસ્થિત છે અને બહુ મોટી સંખ્યાની અંદર સર્વ લાયન મિત્રો ઉપસ્થિત છે અને ક્રેડિટ સોસાયટીના ડાયરેક્ટર બોડકે સાહેબ પણ સાથે છે અને તમે જોઈ શકો છો કે આજે ખૂબ સુંદર આયોજન લાયન્સ ક્લબ બરોડા ગોરવા, લાયન્સ ક્લબ બરોડા કારેલીબાગ દ્વારા કરવામાં આવ્યું છે. ધી ગવર્મેન્ટ સર્વન્ટ્સ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના પ્રાંગણમાં અને અમારા મકાનમાં આજે લાયન્સ ક્લબ ઓફ બરોડા ગોરવા, લાયન્સ ક્લબ ઓફ બરોડા કારેલીબાગ અને ધી ગવર્મેન્ટ સર્વન્ટ્સ ટ્રસ્ટ ફોર એજ્યુકેશન એન્ડ રિસર્ચના સંયુક્ત ઉપક્રમે
આજે બ્લડ ડોનેશન, બ્લડ ચેકઅપ, ડાયાબિટીસ ચેકઅપ અને આંખોની તપાસ અને આંખોને માટે ચશ્મા મફત વિતરણ ચાલુ રહ્યું છે. અત્યાર સુધી લગભગ 90 લોકોને ચશ્માનું વિતરણ કર્યું છે. 47 જેટલા ડાયાબિટીસ ચેકઅપ થયા છે અને બ્લડ डोनेशन चालू है. खबरों का सिलसिला यूं ही जारी रहेगा, पर उससे पहले लेंगे कमर्शियल ब्रेक. तो देखते रहिए BRG न्यूज. BRG ग्रुप ब्रेक के बाद फिर से आप सबका स्वागत है. धर्म परिवर्तन और हवाला कांड के 2 आरोपी जिन्हें यूपी से कल बड़ौदा की कोर्ट में हाजिर किया गया. क्राइम ब्रांच और SOG पुलिस ये दोनों आरोपियों को लेकर आई थी. सलाउद्दीन शेख और मौलाना गौतम उमर ये 2 आरोपी हैं जिन पर धर्म परिवर्तन और हवाला कांड के आरोप है और इसके लिए बड़ौदा में भी शिकायत दर्ज की गई थी. तब कोर्ट के सामने उनकी कल पेशी की गई जिसमें पुलिस की ओर से रिमांड मांगे गए थे. करीबन रात 9:45 बजे पुलिस की ओर से रिमांड अर्जी यहां पर दी गई थी जिसपे 12:30 बजे तक कोर्ट में दलीलें चली थी. जी हां, कोर्ट में रात को 12:30 बजे तक दोनों वकीलों की ओर से दलील दी गई और आखिरकार सुबह तड़के यानी कि देर रात 1:45 बजे इन दोनों आरोपी सलाउद्दीन शेख और मौलाना गौतम उमर इन दोनों के 14 दिन के रिमांड की जो मांग की गई थी उसके सामने 7 दिन के रिमांड इनके कोर्ट की ओर से मंजूर किए गए हैं. यानी कि अगले शनिवार शाम 4 बजे तक इन दोनों आरोपियों की रिमांड कोर्ट ने मंजूर की है. આજરોજ SOG દ્વારા તપાસ કરનાર અધિકારી શ્રી પટેલ સાહેબ દ્વારા જે અરજી આપવામાં આવેલી તેઓ માત્ર બંને આરોપીઓને લઈને આવ્યા અને પ્રોડક્શન રિપોર્ટ આપ્યો અને ત્યારબાદ કોઈપણ પ્રકારની રિમાન્ડ અરજીનો રિપોર્ટ આપેલો નહીં. ત્યારબાદ એના અનુસંધાને નામદાર કોર્ટ દ્વારા ગુણદોષ ઉપર અરજીનો નિકાલ થતાં કોર્ટે રિમાન્ડ રિપોર્ટ આપવાની જ્યારે યોગ્ય જણાય ત્યારે એ વિકલ્પે રિમાન્ડ રિપોર્ટ આપી શકે એ પ્રમાણેની હકીકત જાહેર કરી એમની અરજી અંશતઃ મંજૂર કરવામાં આવેલી. ત્યારબાદ સમયના વહેણ જતા સાથે અડધો પોણો કલાક બાદ એમને ખ્યાલ આવ્યો કે હવે અમારે રિમાન્ડ રિપોર્ટ આજે ને આજે રજૂ કરવો જોઈએ. એવું એમને બ્રહ્મ જ્ઞાન થયું એટલે વિના આરોપીને જાણ કરે, વિના બચાવ પક્ષના એડવોકેટને જાણ કર્યા વિના તાત્કાલિક ધોરણે અરજી રિપોર્ટ રિમાન્ડ અરજીનો રિપોર્ટ તૈયાર કરાવવા માટે મથામણ ચાલુ કરી દીધી. આ કોઈ હકીકતથી બચાવ પક્ષના વકીલને કે આરોપીને જાણ કરવામાં આવેલી નહીં અને કમનસીબે આ ઘણા દુઃખ સાથે કહેવું પડે કે આટલી સારી એજન્સી આવી રીતે અંધારામાં રાખી અને બેકડોરથી ઓર્ડરો લેવાનો પ્રયત્ન કરે એ યોગ્ય ન ગણાય. એ ઘણી શરમજનક બાબત છે. પણ તેમ છતાં અમે જાગૃત હતા અને સજાગ હતા એટલે અમે તાત્કાલિક ધોરણે હાજર જ હોવાથી એમના દ્વારા લગભગ 9:45 વાગ્યાની આસપાસ એમની રિમાન્ડ રિપોર્ટની અરજી શ્રી પટેલ તૈયાર કરીને લાવ્યા અને ત્યારબાદ કોપી આપી બંને પક્ષકારોને સાંભળ્યા બાદ ઓછામાં ઓછા 12:15 સુધી એ દલીલોની સુનાવણી ચાલી અને બંને પક્ષે સાંભળીને નામદાર કોર્ટે અત્યારે 1:45 વાગ્યાના આશરે 1:45 વાગ્યાના સુમારે ગુણદોષ ઉપર અરજી અંશતઃ મંજૂર કરી 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવેલા, જે પૈકી કોર્ટે આવતા શનિવાર સુધી બપોરના 4 વાગ્યા સુધીના એટલે 7 દિવસના રિમાન્ડ મંજૂર કરેલા છે. આજરોજ યુપી પોલીસ દ્વારા પ્રોડક્શન વોરંટ આધારે નામદાર કોર્ટમાં આરોપી ઉમર ગૌતમ અને સલાઉદ્દીનને રજૂ કરવામાં આવેલા.
જે બેઝ ઉપર અમારી જે કસ્ટડી હતી એ નામંજૂર કરેલી હતી અને અમારા રિમાન્ડના અધિકારો નામદાર કોર્ટે ખુલ્લા રાખેલા અને ત્યારબાદ આ આરોપીઓ ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલા હોય, તેઓની તપાસના કામે જરૂર હોય જેવા વિવિધ 19 જેટલા મુદ્દાઓ પર આઈઓ તેમજ સરકારી વકીલ દ્વારા ધારદાર દલીલો કરવામાં આવેલી હતી અને નામદાર કોર્ટે આ દલીલોને ગ્રાહ્ય રાખી અને બંને આરોપીઓના આગામી તારીખ 23/10/2021 કલાક 16:00 સુધીના એટલે કે 7 દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે. આપ જાણો છો જે પ્રમાણે આ ગુનો છે ગેરકાયદેસર ધર્માંતરણની સાથે સાથે ગેરકાયદેસર હવાલા મારફતે ફંડિંગ મેળવી એનો અલગ અલગ જગ્યાએ ગેરકાયદેસર ઉપયોગ કરવાની સાથે સાથે એનઆરએ, સીએ અને એનઆરઆઈ જેવા દિલ્હીના જે ઇસ્યુઝ હતા તેમાં પ્રદર્શનકારીઓને મદદ કરવામાં પણ વાપરેલા હોવાની હકીકત છે. આ સિવાય અન્ય જગ્યાએ પણ આનો ગેરકાયદેસર ઉપયોગ થયેલો હોય તે તમામ મુદ્દાઓ તેમજ તેના કનેક્શન્સ અને તેઓ સાથે કોણ કોણ બીજા સંકળાયેલા છે તેના સંપર્કો સહિતના અલગ અલગ મુદ્દાઓની તપાસ કરવામાં આવશે. હા, આ આરોપીઓને જે જગ્યાએ એની સંડોવણી, સંપર્કો અને જ્યાં જ્યાં પણ તપાસની જરૂર છે તે મહારાષ્ટ્ર છે, MP છે, યુપી છે, તમામ જગ્યા પર તપાસમાં લઈ જવા કાર્યવાહી કરવામાં. હા, પેનડ્રાઈવનો મુદ્દો છે એ અમારા માટે અગત્યનો છે. સાથે સાથે પેનડ્રાઈવમાં જે હકીકતો હતી એ પેનડ્રાઈવની હકીકતો હાર્ડ ડિસ્કમાં પણ ઉપલબ્ધ છે એવું એમનું કહેવું છે, તો એ મેળવવાની પણ અમે કાર્યવાહી કરીશું. बड़ौदा में स्टेट विजिलेंस टीम की ओर से रेड की गई है. सयाजीगंज पुलिस स्टेशन विस्तार में आने वाले फतेहगंज के कमाटीपुरा में से विदेशी शराब बरामद की गई और साथ ही में 2 आरोपियों को भी गिरफ्तार किया गया, जिनमें से एक आरोपी को वांटेड भी घोषित किया गया है. इन दोनों आरोपियों से पूछताछ के बाद स्टेट विजिलेंस टीम ने सेवासी के महापुरा में एक फार्म हाउस पर भी रेड की, जहां पर एक गोडाउन था और गोडाउन में से करीबन 150 जितनी विदेशी शराब की पेटियां भी बरामद की गई है. ये पूरी कार्यवाही स्टेट विजिलेंस टीम की ओर से बड़ौदा में आकर की गई थी. खबर सावली से आई है. सावली में राष्ट्रीय स्वयंसेवक संघ के विभाग की ओर से पथ संचलन कार्यक्रम आयोजित किया गया. हर विजयादशमी को राष्ट्रीय स्वयंसेवक संघ का स्थापना दिन मनाया जाता है. तब सावली और मंजूसर में कार्यरत राष्ट्रीय स्वयंसेवक संघ का जो विभाग है उसकी ओर से पथ संचलन कार्यक्रम आयोजित किया गया, जिसमें राष्ट्रीय स्वयंसेवक संघ के जो कार्यकर्ता है उनकी ओर से शिस्तबद्ध तरीके से परेड की गई. साथ ही में राष्ट्रीय स्वयंसेवक संघ के ध्वज का भी रोहण किया गया. ध्वजारोहण इसमें किया गया था और साथ ही में इसमें सावली के पुलिस अधिकारी भी मौजूद रहे थे. राष्ट्रीय स्वयंसेवक संघ की ओर से युवाओं को देश सेवा और देश के लिए जुनून के लिए तैयार किया जाता है. तब राष्ट्रीय स्वयंसेवक संघ की ओर से जो स्थापना दिन विजयादशमी को मनाया जाता है उसके तर्ज पर सावली और मंजूसर में आज पथ संचलन कार्यक्रम आयोजित किया गया था. વિજયાદશમીનો ઉત્સવ સંઘના સ્થાપના દિવસ તરીકે મનાવવામાં આવે છે. તેમજ સંઘ શક્તિનું પ્રદર્શન કરવા માટે એક સંચલનનું આયોજન કરવામાં આવે છે. તો અહીંયા મંજૂસર અને સાવલી તાલુકા દ્વારા સંયુક્ત રીતે એક સંચલનનું આયોજન કરવામાં આવ્યું હતું કે એમાં બધા સ્વયંસેવકોએ ભાગ લીધો હતો અને અહીંયા જે વ્યવસ્થાના ભાગરૂપે જે પોલીસ મિત્રો જોડાયા છે, લોકલ નગરપાલિકાની ટીમ જોડાઈ છે, પત્રકાર મિત્રો છે, સ્થાનિક લોકોનો જે સાથ સહકાર મળ્યો એ બદલ તમામનો આભાર. આજરોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાવલી દ્વારા જે વિજયાદશમીનો ઉત્સવ ઉજવવામાં આવ્યો, જે દર વર્ષે સંઘના સ્થાપના દિવસે ઉજવવામાં આવે છે, એના ભાગરૂપે આજે સાવલીમાં ઉજવવામાં આવ્યો અને સાવલીની અંદર પોલીસ તંત્ર, મીડિયાકર્મીઓનો તથા સ્થાનિક નગરપાલિકાના સદસ્યોનો, તમામ લોકોનો, પ્રશાસનનો અમને સારો એવો સાથ સહકાર મળ્યો છે. તે બદલ એમનો હું આભાર વ્યક્ત કરું છું. અને આ એક સંગઠનની શક્તિને સુદૃઢ બનાવવા માટેનો એક ઉત્સવ છે જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અંદર વર્ષોથી ઉજવવામાં આવે છે. નમસ્કાર. खबर पालेज से आई है. पालेज के मदीना हॉल में ईदे मिलाद के चलते अत शरीफ का आयोजन किया गया था, जिसमें बड़ी संख्या में इस्लामिक संप्रदाय के लोगों ने हिस्सा लिया. इस्लामिक संप्रदाय के नाद ख्वा कारी जैनुल आबेदीन साहब की ओर से शरीफ गुलदस्ता पेश किया गया था. अभी इस्लामिक हिजरी का पवित्र रबी उल अबल माह चल रहा है.
इसमें हज़रत मोहम्मद पैगंबर साहब का जन्मदिन आता है। तब पालेज के मक्का मस्जिद समेत मस्जिद और दरगाहों में रोशनी की गई थी। इस मौके पर इस्लामिक संप्रदाय की ओर से विभिन्न कार्यक्रम आयोजित किए जा रहे हैं। सैलानियों के लिए अच्छी खबर आई है। जी हाँ, गिर अभ्यारण्य यानी कि गिर नेशनल पार्क एक बार फिर सैलानियों के लिए खोल दिया गया। कल यानी कि 16 अक्टूबर से एक बार फिर गिर नेशनल पार्क को खोल दिया गया है, जिसके तहत अब एशियन लायन को देखने वाले पर्यटक एक बार फिर गिर नेशनल पार्क पहुंच रहे हैं। आपको बता दें कि मॉनसून में यानी कि बारिश के मौसम में गिर फॉरेस्ट को बंद कर दिया जाता है और जिसके बाद मॉनसून जाने के बाद एक बार फिर कल से गिर फॉरेस्ट को खोल दिया गया है। एशियाटिक लायन को देखने के लिए यहाँ पर देश विदेश से लोग पहुँच रहे हैं। तब कल से इसकी शुरुआत हुई है और इसके लिए सैलानियों को एक बार फिर ऑनलाइन माध्यम के ज़रिए ही अपने गिर नेशनल पार्क के टूर के लिए पूरी योजना बनानी पड़ेगी। આજથી 16 તારીખથી સિંહ દર્શન ખુલ્લું મૂકવામાં આવેલ હોય, જે અનુસંધાને આપણે પ્રવાસીઓ સાથે જ વાત કરશું કે તેને સિંહ દર્શનમાં કેવી મજા આવી। અમે આજે દેવળિયા પાર્કની મુલાકાત લીધી, જેમાં અમે 5 જેવા સિંહ ત્યાં જોયા અને દીપડા પણ ખાસા બધા જોયા છે। આ ઉપરાંત ત્યાં અમને શિયાળ અને ઘણા બધા એક મોટો અજગર બધા ત્યાં અમને જોવા મળ્યા અને ખૂબ મજા આવી। અને સાથે અમારા સાથે ગાઈડ હતા, એ લોકોએ અમને ઘણું બધી માર્ગદર્શન આપ્યું, સપોર્ટ આપ્યો અને કાકા ડ્રાઈવર હતા, એમને પણ અમને ઘણી બધી માહિતી આપી છે। અમને બહુ જ મજા આવી અને ફરવામાં પણ અમને બિલકુલ ખબર નથી પડી કે કેવી રીતે સમય ગયો, એમ બહુ જ મજા આવી। અમે બનાસકાંઠાના છીએ, ફેમિલી સાથે અહીંયા આવ્યા છીએ અને અત્યારે અમે દેવળિયા પાર્કની મુલાકાત લીધી તો અમને આમ બહુ જ સારો કહેવાય કે ઓવેસ એક્સપિરિયન્સ લાગ્યો અને સિંહ, દીપડા, અજગર પણ જોવા મળે અને હરણ, કાળિયારી વગેરે પણ અમને પ્રાણીઓ જોઈને બહુ જ મજા આવી। आज 16 अक्टूबर है और 16 अक्टूबर से हर साल की तरह गिर की जो जंगल सफारी होती है गिर फॉरेस्ट में, उसकी शुरुआत होती है और आज शुरुआत हुई है। इसी में आप देख पा रहे हैं कि काफ़ी जो हमने सुबह में देखा कि टूरिस्ट का इनफ्लो भी बहुत ज़्यादा था और ऑनलाइन बुकिंग का हम जब देखते हैं तो उसमें भी हमारा जो जितने भी 3 स्लॉट है, हर दिन के 3 स्लॉट रहते हैं, वो सारे के सारे फुल थे। तो इससे ये दिखता है कि टूरिस्ट का काफ़ी इंटरेस्ट है और वो गिर में आना चाहते हैं और उनको एक वाइल्ड लाइफ का व्यूवरशिप अच्छे से हो या एक नेचर के करीब जाकर के वो एंजॉय कर सके, उसी तरह का एक यहाँ पे माहौल देखने को मिल रहा है। इसी के तहत में हमने काफ़ी कुछ टूरिस्ट के लिए यहाँ पे जो फैसिलिटीज़ है वो क्रिएट की हैं, जैसे कि कोविड की सभी कोई गाइडलाइन को ध्यान में देखते रहे, तो सैनिटाइजर्स हैं और जो मास्क है, सभी टूरिस्ट से भी रिक्वेस्ट है कि इसमें सहयोग करें। बाकी जो देख रहे हैं आप उसमें से जिप्सी वगैरह में भी काफ़ी इम्प्रूवमेंट है, व्हीकल्स वगैरह का और जो हमारा बेसिक इंफ्रास्ट्रक्चर है उसमें भी इम्प्रूवमेंट किया है। तो आशा है कि जो भी टूरिस्ट आए हैं, गिर में आए हैं, वो अपना एक अच्छा उनको नेचर के करीब का एक्सपीरियंस लेके जाएं और कुछ मेमोरीज लेके जाएं और उनसे भी ये आशा रखते हैं कि वो इसमें कोऑपरेट करें। ये थी अब तक की खबरें। कल नई खबरों के साथ फिर से उपस्थित होंगे। तब तक BRG न्यूज़ की पूरी टीम को इजाज़त दीजिए। नमस्कार। लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज़ आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज़ की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।